ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. સ્ટાન્ડર્ડ 12થની અંદર આજે આપણે એડજસ્ટમેન્ટ એટલે કે જે યુનિટ આપણો 4 છે એનું રીડ 1 એડજસ્ટમેન્ટની આપણે વાત કરી રહ્યા છે. એડજસ્ટમેન્ટ જે આપણી રીડ છે તે ગુલઝાર દ્વારા લખવામાં આવ્યું છે, બરાબર, અને જે ખૂબ જ મહાન એવા લેખક છે, કવિ છે. હવે આ લેસનની જો આપણે વાત કરીએ થોડી, તો એડજસ્ટમેન્ટની અંદર જે નાની જે હોય છે, બરાબર, લેખકના તે એક્સપાયર થઈ જાય છે અને ત્યાર પછી નાનાના જીવનમાં એમની કેવી રીતે ખોટ વર્તાય છે, એમની લાઈફમાં તે કઈ રીતે નાની વગર એડજસ્ટમેન્ટ કરે છે, તે વસ્તુ આ લેસનની અંદર આપણે જોવાની છે. કે ભાઈ વર્ષો સુધી કોઈ બે વ્યક્તિ એકબીજાની સાથે રહ્યા હોય, બરાબર, તો એમની એકબીજાની ટેવ પડી જતી હોય છે, એમની સાથે રહેવાની, એમની સાથે ઝઘડવાની, બરાબર, એમની સાથે વાતો કરવાની, એકબીજાના બિહેવિયરની, બરાબર, એકબીજાના પ્રશ્નોની, એકબીજાના જવાબની. તો જ્યારે બેમાંથી એક વ્યક્તિ પછી જ્યારે નથી રહેતું, ત્યારે બીજા વ્યક્તિને એની લાઈફમાં એને કઈ રીતે એડજસ્ટમેન્ટ કરવું પડે છે, અનુકૂળતા કેળવવી પડે છે, તે અહીંયા લેસનમાં ખૂબ જ સારી રીતે સમજાવવામાં આવ્યું છે કે એના વગર લાઈફ કેટલી અઘરી થઈ જાય છે, બરાબર. એ વસ્તુ એવું નહીં કે ભાઈ એકલું હસબન્ડ વાઈફ માટે જ આ વસ્તુ હોય છે, પણ બે ફ્રેન્ડ્સ માટે પણ એવું હોઈ શકે કે ભાઈ બે ફ્રેન્ડ્સ સાથે જ ભણતા હોય, બરાબર, અને એમાંથી એક ફ્રેન્ડ કંઈ બીજી કોઈ સ્કૂલમાં જતો રહે, કંઈ ટ્રાન્સફર કરાય છે, ત્યાર પછી બીજો જે ફ્રેન્ડ જે રહી જાય છે એને કઈ રીતે એડજસ્ટ કરવું પડે છે, એના વગર એ વસ્તુ ખૂબ જ અઘરી હોય છે. તો અહીંયા આપણે આ લેસનની ફક્ત વાત કરીએ તો લેસનમાં એડજસ્ટમેન્ટ જે છે તે નાના કઈ રીતે કરે છે તે વસ્તુ આપણે સમજવાની છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ અને ઇઝી લેસન છે, બરાબર, તો તમે ધ્યાન આપજો. જુઓ, It was a mistake not to take Nana, our grandfather, to the funeral of our grandmother, our Nani. બરાબર, કે ભાઈ આ એક મિસ્ટેક હતી, આ એક ભૂલ હતી કે ભાઈ અમે નાનાને, બરાબર, કે ભાઈ જે અમારા દાદા હતા તેમને અમે નાનીની ફ્યુનરલ પર એટલે અંતિમ યાત્રા પર ન લઈ ગયા, એ અમારી એક ભૂલ હતી. ગો ટેક હર અવે, whisper into her eyes, બરાબર, કે ગો ટેક હર અવે, કે જાઓ એને લઈ જાઓ, whisper into her ears, કે એમની કાનમાં ધીમે રહીને કહ્યું, that I too am on the way, એટલે કે હું પણ એ રસ્તે જ છું, not far behind, બહુ પાછળ નથી. Tell her I will see her in the beyond, એટલે કે એને કહેજો કે એને હું બિયોન્ડ એટલે શું થાય, મૃત્યુ પછીની દુનિયામાં હું તેને મળીશ, બરાબર. એટલે જ્યારે નાનીનું મૃત્યુ થાય છે એના દ્રશ્ય અહીંયા વાત કરવામાં આવી છે કે તે સમયે નાના જે હતા તે એમને માટે કઈ રીતે કહી રહ્યા હતા કે ભાઈ નાનીને લઈ જાઓ, બરાબર, એને કહી દઉં હું પણ એ રસ્તે જ છું અને હું તેને ત્યાં મળીશ. With heavy hearts we hoisted Nani's bier over our shoulders, એકદમ ભારે હૃદય સાથે અમે નાનીની ઠાઠડી અમારા ખભે ઊંચકી. I turned to look, મેં જોવા માટે હું પાછો વળ્યો, just once, એક જ વખત, and found Nana stepping away from the balcony into the room, અને મેં જોયું તો નાના બાલ્કનીમાંથી પોતાના રૂમની અંદર જતા રહ્યા. Pulling the door shut after him, અને તેમણે પછી દરવાજો પણ બંધ કરી દીધો. He had lived with Nani for over half a century, કે તેઓ લગભગ હાફ અ સેન્ચુરી એટલે કે 50 વર્ષ કરતાં પણ વધારે સમય તેઓ નાની સાથે રહ્યા હતા. Seen her radiant face every day of those years, કે તે વર્ષોમાં તેમનો રેડિયન્ટ એટલે એકદમ ચમકતો હોય એવો ચહેરો, ખુશખુશાલ હોય એવો ચહેરો એમને જોયો હતો. He must have been what, about 85, કે તેઓ લગભગ 85 વર્ષના હશે. And yet he would find something grumble at everything Nani did, અને છતાં પણ તેઓ નાની જે કંઈ પણ કામ કરતા એ દરેક પ્રત્યે નાના શું કરતા હતા, ગ્રમ્બલ કરતા હતા, એટલે ફરિયાદો કરતા હતા. ઓકે, he would keep quibbling with her, તેઓ હંમેશા એમની સાથે ઝઘડતા રહેતા હતા. ક્વિબલિંગ એટલે ઝઘડવું, બરાબર, વળવું.
એઝ ઇફ they were two people who had just married, કે જાણે તે બે વ્યક્તિ એવા હોય કે જાણે હજી હમણાં જ લગ્ન કર્યા હોય તેમને એ રીતના. ઇન ધ ફર્સ્ટ ફ્લશ ઓફ લવ, કે ભાઈ પહેલાં જ પ્રેમના પ્રવાહમાં. એન્ડ વેર સ્ટીલ ડિસ્કવરિંગ ઈચ અધર, અને જાણે હવે એકબીજાને તેઓ શોધી રહ્યા છે. બરાબર, શોધી રહ્યા છે મીન્સ કે જાણી રહ્યા છે. એટ ટાઈમ્સ અ પેટી ક્વેરલ વુડ પુશ ધેમ ઇન્ટુ લોંગ સાયલન્સ, અને એટ ટાઈમ્સ એટલે કે ઘણી વાર એવું થતું કે ભાઈ નાનો અમથો ઝઘડો પણ તેઓ બંને લાંબા સમય સુધી એકબીજા સાથે વાતો કરતા નહીં. દે વુડ સ્ટોપ ટોકિંગ ટુ ઈચ અધર ફોર ડેઝ ટુગેધર, તેઓ મહિના કેટલાય દિવસો સુધી એકબીજા સાથે વાતો કરવાનું બંધ કરી દેતા. વેન વી વુડ ટ્રાય ટુ ઇન્ટરવન, અને જ્યારે અમે ઇન્ટરવન કરવા પ્રયત્ન કરતા, ઇન્ટરવન્સ એટલે દખલગીરી કરવા પ્રયત્ન કરતા, ઓલ નાના વુડ ક્વીપ, બરાબર, ઓલ નાના વુડ ક્વીપ, નાના ફક્ત એટલું જ અમને કહેતા, કટાક્ષમાં કહેતા, ઇટ હેપન્સ સન, ઇટ હેપન્સ, કે ભાઈ આ તો બધું ચાલ્યા કરે. ઇટ ટેક્સ ટાઈમ ટુ એડજસ્ટ ટુ ઈચ અધર, જો આ વાક્ય બહુ અગત્યનું છે કે એકબીજા સાથે એડજસ્ટ કરવું જે છે તે એના માટે સમય લાગે છે. ઓકે, તો અહીંયા એમની જે જૂની વાતો હતી કે નાની સાથે આપણે વાતો થોડી ધ્યાન આવી આપણે. ઇટ વોઝ ફન લિસનિંગ ટુ હિમ ટોક, તેમને વાતો કરતાં સાંભળવા ખૂબ જ મજા આવતી હતી. મધર વુડ ઓલવેઝ રિમ્પેન્ડ અસ, કે ભાઈ અમારા મધર જે હતા તે હંમેશા અમને રિમ્પેન્ડ કરતા હતા. બરાબર, રિમ્પેન્ડ કરવું એટલે ઠપકો આપવો, બોલતા હતા, ખીજવાતા હતા. યુ પીપલ પ્રોવોક હિમ, કે તમે લોકો એને ખીજવાઓ છો, બરાબર, પ્રોવોક કરો છો, એમનો ઉશ્કેરો છો. એન્ડ માય મધર હેઝ ટુ બેર ધ બ્રન્ટ, અને મારા મમ્મીને તેમને સહન કરવા પડે છે. બરાબર, બ્રન્ટ એટલે એમને આખા તેઓ સહન કરવો પડે છે. હર મધર મીન્સ અવર નાની, એટલે મમ્મીના મમ્મી એટલે મીન્સ કે અમારા નાની. એન્ડ નાની વુડ વૂશ આઉટ અ ફ્યુ વર્ડ્સ ટુગેધર ફ્રોમ હર ટૂથલેસ માઉથ, અને પછી નાની શું કરતા કે તેમના ટૂથલેસ એટલે કે જે મોઢામાં એક પણ દાંત ન હોય એવા મોઢેથી તેઓ કેટલાક શબ્દો બોલતા. શું કહેતા? બી ગ્રેટફુલ ડેટ આઈ ગેવ યુ 2 grandsons, બરાબર, કે બી ગ્રેટફુલ એટલે કે તમે એના આભારી હોવા જોઈએ તમે કે મેં તમને 2 ગ્રેન્ડસન એટલે કે પૌત્રો આપ્યા. નાવ ફોર ધ લવ ઓફ ગોડ, ભગવાનના પ્રેમ માટે. જસ્ટ શટ અપ, અને હવે ચૂપ થઈ જાઓ ભગવાન માટે, બરાબર, ભગવાન માટે હવે બોલશો ના કશું બી. માય બ્રધર એન્ડ આઈ વર ઇન અ વેરી લોંગ યંગ, બરાબર, કે મારા બ્રધર અને હું બંને ખૂબ જ યંગ હતા, નાના હતા. ઇમ્પ્રેસેબલ એજ, કેવી એજમાં હતા? ઇમ્પ્રેસેબલ એટલે સરળતાથી અસર પડી જાય એવી એજમાં. બરાબર, નાના બાળકો હોય એમને કંઈ પણ વસ્તુની તરત અસર પડી જાય. વેન અવર ફાધર મેરીડ અ સેકન્ડ ટાઈમ, કે જ્યારે મારા ફાધરે બીજી વખતના લગ્ન કર્યા ત્યારે એ એજમાં હતા અમે. હી વુડ ઓફન એરોગેન્ટલી પેરેડ ઇન્ટુ ધ હાઉસ એન્ડ વિથ હિઝ ન્યૂ વાઇફ, પરેડ ઇન્ટુ, બરાબર, કે તેઓ હંમેશા ઘમંડથી તેમની નવી વાઇફ સાથે આ ઘરમાં આવતા હતા. મધર વોઝ હેલ્પલેસ, અને મધર મારા મમ્મી હતા તે કંઈ પણ મદદ વિહોણા હતા, કંઈ પણ કરી શકે તેમ ન હતા. ધેર વોઝ નથિંગ શી કુડ ડુ અબાઉટ ઇટ, તેઓ એના વિશે કંઈ પણ કરી શકે તેમ હતા નહીં. બટ નાની ફોટ વિથ હર, પણ નાની તેમની સાથે લડ્યા. એન્ડ સ્કૂપ્ડ ધ 2 of us into her arms, અમને બંનેને એમના હાથમાં ઉઠાઈને એન્ડ બ્રોટ અસ ઇન્ટુ હર હાઉસ, અને તેમના ઘરે લઈ ગયા. સેઇંગ યુ વોન્ટ ટુ રૂટ હિયર ડુ સો, એટલે કે જો તારે અહીંયા સડવું હોય તો સડ. કોને કીધું? નાનીએ એમના લેખકના મમ્મીને. બટ આઈ એમ નોટ લેટિંગ માય ગ્રેન્ડ ચિલ્ડ્રન સ્ટે હિયર ટુ ગેટ થ્રેશ્ડ બાય ધેર સ્ટેપ મધર. બટ આઈ એમ નોટ લેટિંગ માય ગ્રેન્ડ ચિલ્ડ્રન, કે પણ હું મારા જે ગ્રેન્ડ ચિલ્ડ્રન છે એમને અહીંયા રાખીશ નહીં. ટુ ગેટ થ્રેશ્ડ બાય ધ સ્ટેપ મધર, કે તેમની સાવકીમાં દ્વારા અહીંયા એમને પીડા પહોંચે, દુઃખ થાય કે તેમને ખીજવાય એવી રીતે મારે એમની પાસે રાખવા નથી. બરાબર, કે ભાઈ સાવકી માં સાથે પીટા એટલે માર ખાવા મારે અહીંયા રાખવા દેવા નથી, એટલે તારે અહીંયા રહેવું હોય તો રહે. એને મીન્સ કે ખબર પડી તમને કે લેખક જે છે એમના ફાધરે એમના મધર હોવા છતાં બી બીજા લગ્ન કર્યા હતા, બરાબર, અને તેઓ એમની સેકન્ડ વાઇફ સાથે રહેતા હતા અને તેમની મધરને પણ ત્યાં જ રાખતા હતા, બરાબર, એમના 2 બાળકો હોવા છતાં.
પણ પછી નાની એને ખ્યાલ છે કે ભાઈ એવી રીતે તો કોઈ વ્યવસ્થિત રહી ના શકે, એટલા માટે નાની શું કર્યું કે ભાઈ એમના ઘરે આવીને બેઉ બાળકોને મીન્સ કે લેખકને એમના ભાઈને લઈ જતા હતા. અને એ વખતે કીધું કે કોને કહ્યું, નાનીએ લેખકના મમ્મીને કે ભાઈ જો તારે અહીંયા સડવું હોય તો સડ, પણ હું મારા છોકરાઓને અહીંયા નહીં રાખું, બરાબર. એટલે એવી રીતે એમને લઈ ગયા હતા. ઇફ એનીવન ગોટ હર વે વિથ નાના ઇટ વોઝ નાની, બરાબર, કે નાના ને મારા નાની વચ્ચે જો કોઈ બોલી શકે તેમ હોય તો તે નાની જ હતા. શી વુડ ટેલ ઇટ ટુ હિઝ ફેસ, તેઓ તેમના ચહેરા પર મોડે જ કહેતા, યુ વિલ રિગ્રેટ ઇટ ધ ડે આઈ ડાય, કે જે દિવસો હું મરી જઈશ ને ત્યારે તમે ખૂબ જ પછતાશો. ને ખબર ને એટલે બધા ઝઘડા કરતા હોય એકબીજા સાથે, ત્યારે આ રીતના વાક્ય આવતા હોય છે. યુ ડોન્ટ સ્પીક વિથ ધ મધર ઓફ ધીઝ 2 ચિલ્ડ્રન, બરાબર. યુ ડોન્ટ એટલે કે તમે આ જે 2 બાળકોની માતા છે એની સાથે તમે વાત નથી કરતા. એન્ડ દે આર ઓલ્સો નોટ ગોઈંગ ટુ ટોક યુ, તેઓ પણ તમારી સાથે વાત નહીં કરે. You will sit all by yourself in the balcony and bathe in the sun your own loneliness, બરાબર. કે ભાઈ અહીંયા શું કહ્યું કે you will sit all by yourself in the balcony, કે તમે તમારી રીતે એકલા બાલ્કનીમાં બેસી રહો, in the balcony and bath bath in the sun and your own loneliness, બરાબર. સૂર્ય સ્નાન કરતા રહો અને તમારી એકલતામાં તમે રહો. નાના વુડ સે, નાના એવું કહેતા, બેરલી ઓડિયેબલ એટલે સંભળાય ન એવી રીતે, બેરલી એટલે ભાગ્યે સંભળાય એટલે બહુ ધીમે રહીને કહેતા, આઈ એમ ઓલ્ડર દેન યુ, હું તો તારા કરતાં વધારે ઘરડો છું. યુ જસ્ટ વેઇટ એન્ડ વોચ હુ ઇઝ ગોઈંગ ટુ ફર્સ્ટ, યુ ઓર આઈ, બરાબર. જો શું કહે છે, યુ જસ્ટ વેઇટ, કે તું ફક્ત રાહ જો, વોચ હુ ઇઝ ગોઈંગ ટુ ફર્સ્ટ, કે કોણ પહેલાં જશે અહીંયાથી, યુ ઓર આઈ, તું કે હું. એટલે અહીંયા જવાની મીન્સ કે મરવાની વાત કરે છે, ખ્યાલ આવે છે ને. કે પેલા નાનીએ શું કહ્યું એમને કે ભાઈ હું જ્યારે મરી જઈશ ત્યારે તમે પછતાશો એમ, બરાબર. અને એમાંથી કોઈ બાળક તમારી સાથે વાત તો કરતું નથી. એટલે પછી નાનાએ એમને જવાબ આપવા માટે એવું કહ્યું કે તું તારે જો, હું તારા કરતાં મોટો છું, બરાબર, તું થોડી વાર વેઇટ કર, કોણ પહેલાં જાય છે તે જોઈ લેજે. ઓકે. શી વુડ સિમ્પલી સે, તે એકદમ ધીમે રહીને કહેતા, યસ યુ વિલ સી, જસ્ટ વોચ, હા હા એમ કે તમે જોઈ લેજો, બરાબર. એન્ડ નાની રિયલી ડીડ લીવ બિફોર હિમ, અને ખરેખર નાની એમના કરતાં પહેલાં જતા રહ્યા. નાના બીકેમ ઓલ ધ મોર ઇરિટેબલ નાઉ, અને નાના હવે પહેલાં કરતાં વધારે ચીડાઈ ગયા હતા, ઇરિટેબલ થઈ ગયા હતા, જરા નાની વાતમાં ચીડાઈ જાય તેવા થયા હતા. એઝ ઇફ હી હેડ લોસ્ટ અ વેગર, કે જાણે એમનામાં કોઈ પ્રકારની વેગર જ ના હોય, બરાબર. વેગર એટલે શું થાય, એક પ્રકારની ઈચ્છા થાય, બરાબર. પછી જુઓ, ફોર અ ફ્યુ ડેઝ હી ટુક આઉટ હિઝ એંગર ઓન હિઝ ફૂડ, થોડા દિવસો સુધી તો તેમણે પોતાનો ગુસ્સો ખાવાના પર ઉતાર્યો હતો. હી વુડ પુશ અવ હિઝ પ્લેટ, તેઓ એ પ્લેટને કોઈ પણ જમવાની પ્લેટ આપી હોય તો તેને ધક્કો મારતા, પુશ કરતા. એન્ડ સે ટેલ હર આઈ ડોન્ટ વોન્ટ ટુ ઈટ, અને શું કહેતા, બરાબર, કે ભાઈ જા અને એને કહી દે કે મારે ખાવું નથી. એને કહી દે એટલે જો ટેલ હર એવો શબ્દ લખે ને, ટેલ હર એટલે કોના માટે વપરાય છે, નાની માટે. હવે ખરેખર નાની છે જ નહીં, પણ છતાં પણ એમને એવી રીતે જવાબ આપતા. હી ઇમ્પ્રિઝન્ડ હિમસેલ્ફ ઇન ટુ ધ બેડરૂમ, તેઓ તેમની જાતને બેડરૂમમાં બંધ કરી દેતા હતા. We removed a few of Nani's belongings to make the room livable for Nana, but he did not let us cart away Nani's bed. જો સમજો, we removed a few of Nani's belongings, કે ભાઈ અમે નાનીનો કેટલોક સામાન જે છે તે અમે કાઢી નાખતા હતા, બરાબર, કેટલોક કાઢી નાખ્યો હતો સામાન. ટુ મેક took out his to make the room livable, કે જેથી રૂમ સરખી રીતે રહી શકાય, ફોર નાના. બટ હી ડીડ નોટ લેટ અસ કાર્ટ અવે નાનીઝ બેડ, પણ તેમણે નાનીનો બેડ અમને કાઢવા દીધો હતો નહીં. ઇન અ ડ્રાય હોલો કોર્સ વોઇસ, એકદમ સૂકા અને ધીમા એવા અવાજમાં તેમણે કહ્યું, હી સેડ લેટ ઇટ બી, કે બેને રહેવા દે. વેર એલ્સ સી ઇઝ ગોઈંગ ટુ સ્લીપ, કે તે ક્યાં સૂઈ જશે તો એનો પલંગ કાઢી નાખશે તો.
ખબર પડી? એટલે મીન્સ કે નાની છે જ નહીં, અત્યારની એમના મૃત્યુ પછીની વાત છે કે એમના મૃત્યુ પછી કેટલોક સામાન જે છે તે કાઢી નાખ્યો હતો અને એમનો બેડ પણ એ છોકરાઓ કાઢતા હતા ત્યારે એમને ના પાડી હતી. પછી જુઓ, The day we had to take Nani's ashes away for immersion, કે જે દિવસે અમારે નાનીને એશિસ એટલે અસ્થિઓ, ઇમર્ઝન એટલે કે ભાઈ એને જે નદીની અંદર પધરાવવા માટે અમે લઈ જતા હતા વિસર્જન કરવા માટે. That day to Nana stayed locked in the room, અને તે દિવસે પણ નાના પોતાના તેઓ રૂમમાં લોક જ રહ્યા હતા, બંધ અંદર રૂમમાં જ રહ્યા હતા. When I went in, જ્યારે હું અંદર ગયો, I found him sitting on her bed, મેં તેમને બેડ પર બેઠેલા જોયા. He just touched the on, એ તેઓ જે ઓન જે હતું બરાબર, એટલે ઓન એટલે શું થાય, એટલે એના માટે અસ્થિકુંભ જે હોય તે, એટલે એને ફક્ત એમણે શું કર્યું, ટચ કર્યો બરાબર. અને પછી જો શું કહે છે, and say take him away, કે એને લઈ જાઓ. All my life he just kept fighting with me, એટલે કે આખા જીવન દરમિયાન તે મારી સાથે લડતી જ રહી છે. મારી આખી લાઈફ દરમિયાન તે મારી સાથે લડતી જ રહી છે, એને અહીંયાથી લઈ જાઓ. એટલે એમને પ્રેમ તો હતો પણ એક રીતનું એવો સ્વભાવ, એવો લડવાનો સ્વભાવ એમ. The shift was gradual, બરાબર, આ બદલાવ ક્રમશઃ અને ધીમો હતો. I did not pay much heed to it, બરાબર, કે મેં પહેલાં તો એની પ્રત્યે બહુ વધારે ધ્યાન આપ્યું ન હતું આ વસ્તુ પ્રત્યે. That first day, but later it became more evident, અને પણ પછી તે વધુ એવિડન્ટ એટલે સ્પષ્ટ બનતું ગયું. Another day, I caught him taking Nani's cough syrup, બીજા એક દિવસ એવું બન્યું કે મેં તેમને નાનીનો કફ સિરપ લેતા જોયા. He was measuring it by a capful, તેઓ શું કરતા હતા, એ જે કફ સિરપનું જે ઉપરનું ઢાંકણ હોય એની અંદર આપણે ખબર પેલું માપ લેતા હોય છે, એ પ્રમાણેથી માપ લેતા મેં તેમને જોયા. એક્ઝેક્ટલી ધ વે નાની યુઝડ ટુ, એટલે કે નાની જે રીતે એ મેઝર કરતા હતા તેવી જ રીતે. આઈ આસ્ક્ડ હિમ, મેં તેમને પૂછ્યું, વોટ્સ ધેટ યુ આર ડુઈંગ, એટલે કે તમે શું કરી રહ્યા છો, બરાબર. મેં તેમને પૂછ્યું કે તમે શું કરી રહ્યા છો. વોટ એમ આઈ સપોઝ ટુ ડુ ધેન, એટલે કે હું શું કરું પછી. ધીસ ડેમ કફ જસ્ટ ડઝન્ટ લેટ અપ, કે ભાઈ આ જે કફ છે તે જતો જ નથી. એક્ઝેક્ટલી ધ સેમ ટર્ન ઓફ ફ્રેઝ ધેટ નાની વુડ હેવ યુઝડ, એટલે કે નાની આવા જ ફ્રેઝનો ઉપયોગ કરતા હતા, આવી જ રીતે જવાબ આપતા હતા, બરાબર. એટલે કે જ્યારે નાનીને કફ થતો, નાની જે પ્રકારની આવી પ્રકારની આ કફ સિરપ લેતા હતા ત્યારે નાનીને જ્યારે કોઈ પણ પૂછવામાં આવતા એ જે ફરિયાદ કરતા હતા તે આવી રીતે કરતા હતા એમ, કે ભાઈ હું શું કરું છું અને આ કફ જતો જ નથી, બરાબર. હી પોઝડ, તે ઊભા રહેતા. થ્રુ મી અ લુક, મારી તરફ જોયું તેમણે. એન્ડ સેડ, વેન ધીસ બોટલ ગેટ્સ ઓવર ગેટ મી અ ન્યૂ વન, શું કહ્યું કે ભાઈ જ્યારે આ બોટલ પૂરી થઈ જશે ત્યારે મને તો નવી લઈ આપજે, બરાબર. આઈ વોઝ લિટલ ટેકન અબેક, એટલે કે મને ખૂબ જ આઘાત લાગ્યો. આઈ હેડ નેવર હર્ડ હિમ કફિંગ, ખરેખર તો મેં તેમને કફ કરતા, શરદી કે ખાંસી એવું કરતા મેં સાંભળ્યા જ નથી એમને, બરાબર. એમને બિલકુલ શરદી ખાંસી જેવું હતું જ નહીં અને છતાં પણ તેઓ એ પ્રકારનું કફ સિરપ લેતા હતા. બટ ધીસ વોઝ નથિંગ કમ્પેર્ડ ટુ શોક હી ગેવ મી અ ફ્યુ ડેઝ લેટર, પણ થોડા દિવસો પછી તેમણે મને જે શોક આપ્યો એના જેવું તો બીજું કંઈ જ ન હતું, બરાબર. એટલે હવે આટલા લેસન પરથી આપણે શું આટલું ખબર પડે છે આપણને કે ભાઈ તેઓ નાનીના જે બધી ટેવો છે, બરાબર, એમના જે બધા વિચારો છે તે બધા જ વિચારો તેઓ પોતાનામાં લઈ રહ્યા છે, બરાબર. એટલે કે નાનીના ડેથ પછી નાનાએ જે પ્રમાણે વર્તન કરવું જોઈએ, જે પ્રમાણે બિહેવિયર રાખવું જોઈએ, એના કરતાં અલગ જ વસ્તુ થઈ છે કે જે નાનીને જે પોતે નાની કેવું બિહેવ કરતા હતા, કેવી વાતો કરતા હતા, એ સેમ વસ્તુ નાના જે છે તે પોતે એ રીતનું બિહેવ કરી રહ્યા છે, પોતે એ રીતના વાક્ય બોલી રહ્યા છે, બરાબર. અને એટલે મીન્સ કે તેઓ લાઈફમાં એક રીતે એડજસ્ટમેન્ટ કરી રહ્યા છે. કોઈ વ્યક્તિ, મેં તમને શરૂઆતમાં જ કહ્યું કે ભાઈ ઘણા વખત સુધી, બરાબર, કે પોતે ન હોય એટલે સાથે રહ્યા હોય પછી એકાદ વ્યક્તિ છૂટું પડી જાય તો એનો
રીઝન એ છે કે એ વ્યક્તિ એના વગર લાઈફમાં એટલું ઇઝીલી એડજસ્ટમેન્ટ કરી શકતો નથી. અને ખરેખર કે જે ઘરડા વ્યક્તિઓ હોય છે એમને માટે લાઈફમાં એડજસ્ટ થવું ખૂબ જ અઘરું થઈ જાય છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ જે લેસન છે તે આપણે આગળના વિડીયોમાં કમ્પ્લીટ કરીશું. બરાબર. આ ખરેખર ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ એવો લેસન છે. ધ્યાન આપો. ઓકે, ભણજો બરાબર.